ફુલાજી બોલો સાહેબ. હું શું કહું? હા બોલો. તો હવે માપમાં રહેજો. હા ઓ કહું માપમાં રહેજો. હવે હેડવાનું માપમાં રાખજે લે. એટલે હેડવાનું તો માપમાં છે સાહેબ. હેડવાની વાત નહીં કહેતો. તો તમે માપમાં રહેજો હવે. હું નહીં પીતો. હો પીતો જ નહીં હું. પીવાની વાત નહીં, માપમાં રહેજો હવે. એટલે કેવી રીતે માપમાં રહેવાનું કહો તમે? હા હવે જઈ હવે તમે જેલમાં છૂટા કરીએ બરાબર. હા એ બરોબર હતું. જમીન નહીં મળે તો જમીન તો મળી પણ પાહા હવે આવતા નહીં કર. અને આવા પાહા આવવાનું જ નહીં ને મારે. નકા આ વખત તો તોડી નાખે. ઓનો તો મેકલી ગયા ઉપર ચોકન ઉપર ઉપર હું ખાવા મોકલવો હે? સ્વર્ગ જોવા જવાનું, સ્વર્ગ જોવા. ભગવાન નો ફોન આવ્યો તો. એવું તો લા તમાન ભાઈ હા તો ખબર આપણે બેઠા હતા પેલા સ્ટેશન માં. આપણે પેલા નતા ડબ્બા પૂર્યા આપણે. તો મેં ઉપાડ નતો મુકો નહીં મેકલો માર મને હાલ એટલે એવું નતું. મામો આવ્યો તો કન તો મેં ઉપાડ્યો તો. ભગવાન કે આઈને જોઈ જો કે સ્વર્ગ. નતું ઉપાડ મારી વાત સાંભળો. બોલો ને. હવે ગામમાં જઈને પાછા કોઈને ભમાવતા નહીં પાછા. પણ આ માણસો ને એટલે આ સાહેબ તમે હું મોનો ખબર હે? આ હું આ અત્યારનો ખબર 18 વર્ષનો હતો કે 18 વર્ષનો તારનો હું ગામમાં પગારો છૂટું. એવું તાર પગારો છૂટો હું. એ તને એવું જ છું આ તમારે ભેરું થઈ ગયું હવે. એવું હે? આ તો 20 વર્ષ જેલમાં રહીને કહેતા તો અડધું ગામ ખાલી કરી નાખ્યું વચમીએ. એને કુડો મારે તો તમારો ભાઈ કો ગુલાબો ગુલાબો હા એ મને ગુલાબલો. હા ગુલાબલો એને તો બધું પતી જ ગયું છે ત્યારનું ઈ. હવે આપણે બે હાડો હું તમારે ભેગું રહીશ હવે એ તો તાર હવે એક હતો એ તો નતો ગોઠતો. હવે બે ચોય ગોઠ્યો આખા અમારા ગામમાં. ગામમાં નહીં જવું પાહો હવે હા મારા ગામમાં નહીં જવું આપણે માં ઘરે રે યાર, મારે ઘરે રાખશું તમને. બૈસ્તાન કારણ હવે તમે નહીં મેકલવા. અમે 20 વર્ષથી આપણે ભેગા ને ભેગા છીએ. હવ તો હવે મારે જોડે જ રહેવાનું તમારે. હું તમારે ભેગું રહે આપણું ગામમાં આપણું તમારા ગામમાં બૂમ પડાવવાની હવે તો અરે બૂમ જ પડાવવાની હવે ગામમાં. તને બૂમ પડાવવાની હે? તમને કીધું તો હે? એ તમારી વાત થઈ તો અમારી બેની વાત છે. એ નહીં, મારા બંકાને કીધું મારી વાત સાંભળો. હા આ વખત તો તમે હવે કોઈ દખો કરીને આયા હો ને તો આ વખત તમને આ જીવન સજા પડશે. આ જીવનની સજા પડશે એટલું યાદ રાખજો. તો અમે પૂરી થઈ ગઈ અમે હવે મારે 4-5 વર્ષ કાઢવાના મને તો નહીં 2-2.5 વર્ષ કાઢા હા તમે શું લાગે છે? અમને જોઈને લાગે 20 વર્ષ જેલમાં ગોઠ 12 ખર્ચો કરવો પડશે તમારે. ઓ લઈને જ આવો તાજી. બોલો ને. મેં તમને છોડી દીધા હા. હા બરોબર. એ તો જમીન મળે પછી છોડવા જ પડે ને તમારે. સાહેબ હવે તો અમારે ઘર આવી ગયું. આટલે આવ્યું અમારે ઘર પેલું લાઈટ દેખાઈ રહ્યું. અમારે ઘર હવે તમારે હવે જવું જ જો હળો. એવું હે? હમણાં પેલું હાલ દે ને જે થતું હોય પેલું ગાડીનું ભાડું બાળું જે હાલ દે ને એટલે. ઓ હું પૈસા લઈને ગયો તો જેલમાં વાળા પોલીસ વાળા લઈ લીધા બધા પૈસા આ લે દો તમને પહાડ ચલા નાના બોલો આ મારે તો હાથ દા થાય. બોલજો જે હાલવા હોય તમારે. જો ના તર નહીં લે ખીજામ કાલ દે. કાલુ રે જલવા દે સાહેબ આવું લેવા ધ્યાન રાખજો પાછા. ના કેવું પડે. મોસી મેં કીધું તા વાંખો ના મૂકવાનો, આમાં વાંખો મૂકે. જો તમે હા સાહેબ ધ્યાન લઈ રાજી રાખજો. 10 રૂપિયા વાય પાહો આપ્યો. કે સાહેબ તમે કીધું કે જે હાલ હોય હાલ દો. મુઠ્ઠી વાળી ના લે 10 ની નોટ હે. તે મને હેતા લાયો કે પગ દુખાય નહીં તા તમે થોડો લાયો જાણો જોવાની આ સાહેબ તમે વચ્ચે હા તો ના આવો બટા પહેરી. હા આવો પછી એક દાડો આવશે નીકળને જ આવવાનું થાશે. હા આવો બસ ચલાઈ લે હા હા આ પેલા જેલમાં તો પુરાયો મને. તે તે હવે ઈનો વારો હે. તો મીએ ચડાવતા ને બોલે હું જ્યારે એ નહીં. પેલા સાહેબ બધા સ્ટાર્ટર તો પહેરી રાખે હાલ પહેરી રાખતું. ના યાર ત્યારે જરૂર છે એ નહીં આપણને પેલા સાહેબ હતા તો સુધી કોઈ બોલતા નતા એટલે વળી સાહેબ વળી બોલ કરતા હતા આપણે નહીં. એ તો સાહેબ ગોગદાલ આપણે ગમાવે તો વસો ના શેર તાર પેલા હવે પેલા એ નહીં વાપર હા પેલો ગુલાબરાનો ભાઈ રહ્યો નહીં મોકલો હા એને આપણે પકડાયા હતા. મને પકડાયો તો એને આ તો હું આવું હતા અંગત એ નહીં. હું તાર બંકો નહીં અરે આ મારો ફેરું પડ્યા તો આપણે 20 વર્ષથી તો ભેગા આવીએ એ નહીં વાપર. તો તારા કોઈ બેઠો થાય ને તો હું આવી જાય મારા કોઈ બેઠો થાય તારા આવી જવાનું. મારે તો ગમે મેટર નહીં તારે ગમે મેટર થાવ એટલે હું નહીં હું બેઠો હું. આપણે બે તું નહીં આપણે બે અરે આ તારી બેઠા થાય હું આવું મારી બેઠા થાય તારા આપણે બે ભેગું રહેવાનું. આવો એ નહીં વાપર. આપણે પેલા જેલમાં પૂરા થાય મને પેલા હવે એનો વારો લેવાનો હ. હું નો મિનો મોગરો મોગરો તારી વસો ના શેર
મોગરાજી આવો. કોઈ સમાચાર વાપર્યા હતા? ના મોગરાજી કોઈ સમાચાર વાપર્યા નહીં. શું હતું બોલે છે માટલા ઉતરવા હેડે શું હોય કોઈ ખબર નહીં વાત નહીં. પેલા ફૂલાજી આપડા ભાઈને માર્યા હતા એ છૂટીને આયા હા. આ પેલા જે તમારા ભાઈ હતા એ હા ગામમાં વાતો થાય ખબર હે? એવું એમ અત્યારે છૂટીને આયા હા. છૂટી ગયા તારે એમ ને? હોવે. તો તમારા ભાઈ તો એ તમારા ભાઈ ના કહેવાય, પેલા ભાઈનો દુશ્મન કહેવાય. દુશ્મન દુશ્મન હે એટલે જ. ભાઈ આવો હતા પેલા ગુલાબજીને મારી નાખ્યા ને પાછા છૂટી ગયા. હોવે. પોલીસ વાળે કોઈ કાર્યવાહી નહીં કરી એની અંદર? કોઈ કાર્યવાહી કરી નહીં. તો તો સજા નક્કી- પૂરી થઈ ગઈ. સજા પૂરી નહીં થઈ. નક્કી એમને આ પૈસા ખવડાવ્યા પોલીસ વાળાને. હા એવું 100% લાગે. નકર છૂટા જ નહીં. એવું લાગે જ છે. આ 302 ની કલમ લગાડીએ. હોવે. મર્ડર કહેવાય. છૂટા જ નહીં. આ પૈસા એમને ખબર આવે ગમે એટલા પૈસા આલ્યા હોય એમની માવત નહીં ઘરે આરે તે હવે આપણે એનું શું કરવાનું કયો? એટલે હું તમારા જોડે આવ્યો તો કે મારે હાથમાં જવું પડશે. હા તમારે થોડી સાવચેતી રાખવી પડશે. હા કેસ તમારા મેં ઉપર કર્યો તો ને. પણ તમારા ઉપર ઉભરો થઈ શકે. હોવે. તો આપણે એનું કોઈક આયોજન કરવું તો પડશે જ કરવું બચાવવા પડશે. માટે. શું કરશો તો બોલો? એ તમને પૂછવા જ આવ્યો હું. હા તો કોઈક કરીએ એનું. જો હા મોગરાજી તાણ એનું કોઈક વિચારીએ. પેલા શૂટિંગ તો આયા હે ફૂલાજી પણ કોઈક વિચારો તો કરવું પડશે ને તાણ હવે. એનો વિશ્વાસ રાખે જેવો જ નહીં. વિશ્વાસ ઘડીક તો વારમાં રાખ્યા મારી જેવો. જતો રહ્યો તો. ઘડીક મને વારમાં. ત્યાં જતો જતો હા આવતા મને આવતા. ખબર ઘડીક વારમાં તમને મારીને જતા રહ્યા હતા પણ હવે એનું કોક તો આપણે આયોજન કરવું પડે ને હવે. આગળ બીજું ચર્ચા આગળ પોકે નહીં. કોઈ બીજું ઓય. વધારાનું ના થાય એમ હા. ગામની અંદર. એક તો આપણે મર્ડર થઈ ગયું હોય ઓય. પણ બીજું મર્ડર ના થવું જોઈએ. ના થવું જોઈએ. હા એ કાળજી રાખવાની છે હવે. તો આપણે કોક આયોજન લઈએ નોડો ઘરે તે મૂકું તમને કોક વાત કરવી હવે. હા બરાબર ને? એટલે આ ફૂલાજી એટલે એટલે તમે ચેડા આયા એટલે તમે જેલમાં ચેડા છૂટા એમ કહો ફૂલાજી. મેં કીધું તું કે નહીં પેલા મેં મર્ડર કર્યું ખબર હે? એટલે આ ફૂલાજી તમે તો અમે બે ચિયા ફૂલ્યો એટલે મોગરો ચિયો હા તમે પેલા અરે ઓ પેલા ગુલાબ ફેરો રે હાલ રે ફેરો હાલ રે મારો હવે ફેરો હાલ રે મારો આગળ ચર્ચા નહીં કરવાની ફૂલાજી. શાંતિ રાખો તમે. ફેરો તું હાલ ઉભો રે. ભયમાં આગળ વેર નહીં કરવાનું. જે થઈ ગયું એ થઈ ગયું. હવે આગળ કશું કરવાનું નહીં. ફેરો સ્વાતિ રાખ હાલ શાંતિ રાખો. હું શું પછી મર્ડર કરી નાખું પાછું જન્મ જતા આ સગુ પાસે અથવા કોઈ આગળ બીજું ખાહા નહીં. શાંતિ રાખો. મને ફેરો તું મારું મન હાલે ખાલી સ્વાતિ રાખ. તમે 12 મહિના અંદર જેલમાં રહીને આયા તો ફુલાજી તમે હજુ તો તમારો ક્રોધ તો ફરેલો ને ફરેલો હોય તો તમારે આગળ હવે શું કરવાનું હોય? એક મર્ડર તો તમે કરી નાખી તમારા ભાઈનું બરાબર. તો બીજા ભાઈને તમે હવે મારવા બેઠા હો. હવે એવું હું આગળ નહીં થવા દઉં. કને તમારા ભાઈને બીજું આ તમે જે ગુલાબજી મારી નાખ્યા કેસ કર્યો કેસ તમ કર્યો એ તો હવે છે. હવે ભાઈમાં તો દખા રહેવાના ને. એ તો સમજૂતી થાય ને બધું થાય અને સમાધાન કરવું પડે. કેસ તમ કર્યો એમ એવું કે તો બોલા એમને ખબર પડી ગઈ છે અને તમને ખબર પડી ગઈ કર્યો, અમે છે. કેસ કેસ કોઈને કર્યો નહીં બરાબર. એને કેસ કોઈને એમને કેસ નહીં કર્યો. એ મારા પીજો હે. ફેરો ફેરો હાલ રે ફેરો હાલ રે ફેરો રે હાલ કશું કરવાનું નહીં બરાબર. કોને પણ પતાઈ નાખો એ નહીં બાપા બતાવવાનું નહીં. સુખ શાંતિ એ હોય, નહીં હોય. સમાધાન કરવાનું હોય. અમને દાઢીનું જ મન રાખતું. ફુલાજી મારી ભાખરીનું મન રાખો તમે. દાઢીમાં તો રહ્યા ફુલાજી તમે બેસો શાંતિ. હવે જો બધું પતી ગયું હવે અને આપણે એમના ઘરે જઈ હભળો ચા પાણી એવું કરી મીઠું મૂઠું કરી અને આપણે સમાધાન કરવાનું હોય. ભયા ભયમ ડખા હવે જે થઈ ગયું થઈ ગયું. હવે ભયા ભયમ ડખા નહીં કરવાના અને રાજી ખુશીથી આપણે ભૈયા ભેગા રહ્યો સમાધાન થાય ને એવું આપણે કરવાનું હોય. કાઢીને જાય. સમાધાન કરવું મારો ફેરો પડશે. બોલ્યો વાપરી લે તમે. સમાધાન કરવું પડશે તમારે. કાકા સમાધાન તો આજે નતા કાલે આ મારી ભાખરીનો વાઘ સવાલ હતા, છે. વાઘ છીએ ને વાઘ સમાધાન લેવાના તમારે બધું. કરવું જ પડશે. આઈ દાડ લેટ આમ તો કોઈ નહીં વાઘ બધા જતા રહ્યા પણ સમાધાન તમારે કરવું. લે સગુભા હવે અમને સમજાવો. હું સમજાવું તમે ચિંતા કરશો જ નહીં કશું જ. નહીં, હજુ 20 વર્ષ ભોગવવાના, બીજા 20 વર્ષ ભોગવવા હું. બરાબર એકદમ તો હવે તમારા તમે જેલમાં છૂટીને આવ્યા બરાબર. જેલના તમે રોટલા તોડીને આવ્યા 12 મહિના પણ હવે તમારે આગળ બીજું શું કરવાનું બોલો ને. બીજી 20 વર્ષની પડત પડે. અહીંયા 20 વર્ષની પડત મારા પડે. દુશ્મનોના મેળવાના નહીં. આ વખત તો મારા તમે ને. પૈસા મારા હાલ- ભેગા ભેગા તારા તો મારા એમનો આપણે બે પૈસા ભાઈ. ને. તમે બોલશો નહીં. તમે આ 12 મહિના કાઢીને આવ્યા બરાબર. એ તમે પૈસા પોલીસ વાળાને ખવડાવીને છૂટી ગયા હો પણ હવે પાછળથી બીજી વખત તો તમે મર્ડર કરીને જાઓ ને તમારું ઘર નંબર બધું ધોરાઈ જાય. હું એમ કહું પૈસા મળ્યા બાદ એમાં મજા તમારે માધુને પડી ના 20 જમીન કરવામાં મજા હોય.
વીઘા જમીન પડી આપણે 2 વીઘા જમીન પડી છે, કશું વાતું તમારું નહીં રે. કોણ હા બહુ બોલે હે કોણ હા મહેમાન તમે શાંતિ રાખો ને, તમને એ ખબર ના મહેમાન પડે. નહીં, મહેમાન નહીં. મારો 20 વર્ષનો ભેરું હે. પહેરવો પડે એ શું ઝઘડા એ કશું જોણે હે રે? હું જોડે હે? શું સનો બાબત ભયા બાચે એક ભાઈને ખબર કશું નહીં. એને મેં બધી મેટર કીધી. એ ભાઈ વચ્ચે ના બોલવા દો. એ બધી મેટર કીધી છે. મેં તમારે બે ભયા નહીં હે, એટલે તમારે બે ભયાના પ્રશ્ન સોલ્વ કરવાનો હોવાનો. પ્રશ્ન સવાલ લઈ એનું જાઓ સમાધાન મારે તમે. કરાવવાનું હોય. જે રીત આઈ. એ ભાઈ બહેને કશું નહીં, એ ભાઈને કોઈ મેટર નહીં બાંધવામાં. તમારે બે ભયાનું જે હોય માર ભાઈ આવ્યો એ તમારો ભાઈ હોય રે મહેમાન. ભેરું હે મારો ભેરું. તમે હોય રે, પણ તમે હજુ આગે બેનું શું તમે જાણતા નહીં કોઈ. હું વોશિંગ મશીન બોલશો નહીં તમે, મારે એમ કેવું હોય. એટલે તમે હે ને હવે આગળ જે થઈ ગયું પાછળથી કોઈ આપણે નવું ઊભું કરવું નહીં. હા. સુખ શાંતિ બે હું તો થાહ જ. નહીં નહીં થાહ જ ઊભું તો. પેલા મોગરાજી એમને શું- કાઢો ને એરા ચરાવો બહુ જો એ ચરાવતું નહીં લે મને નહીં યાર ઓરે હેડ વાળો કરવારમાં લઈ લે આપણે. બહારથી ના, આવીને ભેરું રેડો તો મહેમાન તમે રે, કરે સ્વાતી. મને આપણા કાર નહીં ચાલુ રહેતો યાર કાર્ડ ના ચાલ્યો તો કોઈ સાઈડમાં તમે જતા રહેજો. એ તમને ખબર નહીં આ વાતની આખી ભાઈ. ખબર હે મને બધી એ તો બે વાત કરી. ભયા ડખો હું બતાવું. નહીં થોડું આ ચરાવો આ કપાઈ ગયા હા, એમના ભાઈ એક તો થઈ ગયું આગળ. એ તો મારો આ કપાઈ પાવર. ગયા, તમે રવા દો, મારો પાવર તો ગભરાવાનો તમે રવા દો. ખોફ થઈ ગયું આપણા બેરો હતા તે. બાપ નહીં કરો કશું. ઘર ભરાઈ જાય તમારું. આ તમે જે પૈસાની છૂટ્યા હો ને એમાં બરાબર હે, અને બીજી વખત દાવો તમારું ઘરના નળિયાનું બજે કશું વાતું નહીં રહે. ફોન આ રહ્યા તું. તે માટે હું તમને કહું કે તમે બે જમીન હવે થઈ- જોડે આપણે બંગલો બનાવશું. એમાં તમે વચ્ચે બોલશો નહીં ને. વીઘા હે. બંગલો બનાવશું બંગલો. તમે સમાધાન કરી નાખો હવે. સમાધાન તમે કરવાનું મોકળાજીના ઘરે હવારે ચા પાણી કરવા હળો, હાલ હાલ. કરે ચા પાણી ના થાય. હાલ હાલ હળો. આપણા ના થાય. બે જણા. ના થાય. ભેગા કરીને સમાધાન કરીએ ના ગોળ ખાઈને બે દાડા બીજું મોટું કરો હળો, બે દાડા હળો. તમારા અમારા સ્ટેટસ પ્રમાણે તમારું લેવલ નહીં. ઓવા. સમાધાન માટે આવતા નહીં. એટલે આ લેવલ બધાનું હે, બરાબર લેવલ બધાનું હે. સમાધાન તો ચાલો થાય તમને ખબર હે સૌભા? બોલો સમાધાન તો હું કરું પણ ચાલો સમાધાન થાય તમને ખબર હે? ચણા થા. હજી જે મારા દુશ્મનો હોત નહીં ઓહો. એમને હજી હું 4-5 ઓછા કરે કે નહીં તારા સમાધાન થાય કે બાકી સમાધાન આજે નહીં થાય કાલે નહીં એને થાય. ક્યારે ચાર ના, એમાં કોઈ મજા નહીં હવે ડખો કરવા મજા નહીં, બરાબર. આ વાત સમાધાન ઉપર આવી હે તો તમે મોગરાજીને વાત કરી લ્યો, બરાબર. સમજોતા તમે કરી લ્યો, બે દાડા વાત કરી લ્યો. મોગરાજી વાત એ હાથ નંબર આવતો ના મિલાવું યાર. આ તું કહી દે મને ઊંઘ આવે યાર એટલે જલ્દી ફટાફટ કરે. સમાધાન ઓહો. સમાધાન કાલ હવારે આવો સમાધાન કરી નાખીએ કાલ સવારે જામેલ આવો. ના. કાલ સવારે ના મેળ આવે. નહીં. હા તો સમાધાન ના કરવું તો બાગવા આવજો તમે કાલ હવે આઈ જાય લાકડી લઈને આપણે રાતે ના કાલ આવે. હવારે કાલ હોજી આવજો કાલ સવારે તમારે જવાનું હો ભરૂચ મર્ડર કરવા જવાનું ભરૂચ. એ આપણે પેલું ખોપારી આવી ને ઓય ક્યારે મર્ડર કરવા જવાનું અમારે એ તો મને ખબર આવે ઓના ભારીને પાવર આવ્યો તારા અને હું એકલો ફૂલો ડોલ ગામમાં ગોઠતો તો તો કાલ આવી જજો તમે આઈ જો હળો થાય કાલ તમારે વાત હળો થાય ને. તમારે ફૂલાજી સમાધાન નહીં કરવાનું. સમાધાન તો આજે નહીં થાય કાલે નહીં થતા હળો. હવે એમાં મજા નહીં હફળો. સમાધાન હા, તમે હોરે કરો મજા. અને તો મારો હાથ ઉપડી જાય ને તો તમારું ધોતિયું તમે લેવાની હોય, ધોતિયું તમારે હાથું નહીં રહે. એટલે કહું, પેટ પૂછત પેટશું ભાઈ. ના કશું હાથું નહીં રહે. એટલે સવારે તમે કાલ હોજે આવો એટલે આપણે સમાધાન કરી નાખીએ, બરાબર ને. એ તો હવે કાલની વાત ચાલજો. આ મારું જીજે તું હા